ભાગ 2ની અંદર આપણે ભાગ 1માં આપણે પ્રાકૃતિક વિભાગોના 5 ભાગ આપણે જોયા. હવે આપણે આગળ જોઈએ તો ખડક વિશે આપણે વાત કરીએ તો એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. એક કે તેથી વધુ જે ખનિજો છે એ ખનિજો ભેગી થાય અને આ ખનિજો ભેગી થાય અને એ જે પદાર્થો છે આ પદાર્થોને આપણે શું કહીએ છીએ? ખડક કહીએ છીએ. હવે ખડકો નક્કર પણ હોઈ શકે અને મૃદુ પણ હોઈ શકે. નક્કર એટલે કઠણ અને મૃદુ એટલે પોચા. એટલે ખડકો નક્કર પણ હોઈ શકે અને ખડકો મૃદુ પણ હોઈ શકે. છિદ્રાણુ અને અછિદ્રાણુ તથા વજનમાં ભારે અને હલકા પણ હોઈ શકે છે. કેટલાક ખડકો વજનમાં ભારે પણ હોઈ શકે, કેટલાક ખડકો હલકા પણ હોઈ શકે. એટલે વિવિધ પ્રક્રિયાઓને કારણે જુદા જુદા પ્રકારના ખડકોનું શું થતું હોય છે? નિર્માણ થતું હોય છે. અને આ નિર્માણ પ્રક્રિયાને આધારે ખડકોના 3 ભાગ પાડવામાં આવેલા છે. એમાં આપણે જોઈએ તો પહેલો છે આગ્નેય ખડક, પસ્તર ખડક અને રૂપાંતરિત ખડકો. હવે આગ્નેય ખડકોમાં પણ જુદા જુદા ભાગ છે. એના પણ 2 ભાગ છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. હવે આંતરિકના પણ 2 ભાગ છે, અંતસ્થ અને મધ્યસ્થ. જ્યારે બાહ્યનો એક જ ભાગ છે, જ્વાળામુખીય. બીજા નંબરમાં આવે છે પસ્તર ખડક. તો એમાં 3 ભાગ છે, ખડક પદાર્થ, રાસાયણિક પદાર્થ અને સેન્દ્રિય પદાર્થ. હવે ખડક પદાર્થોના પણ 3 ભાગ છે, રેતીના ખડકો, માટીના ખડકો અને કોંગ્લોમરેટ. અને સેન્દ્રિય પદાર્થોના પણ 2 છે, ચૂનાનું ખડક અને કાર્બેન યુક્ત. ત્રીજા નંબરમાં આવે છે રૂપાંતરિત ખડક. તો એના 2 ભાગ છે, સ્થાનિક રૂપાંતરિત અને પ્રાદેશિક રૂપાંતરિત. હવે ત્યાર પછી આપણે વાત કરીએ તો આગ્નેય ખડકની આપણે વાત કરીએ. હવે આગ્નેય ખડકોની આપણે વાત કરીએ તો આ ખડકોની રચનાના પૃથ્વીના પેટાળમાં રહેલી જે પ્રચંડ ગરમી છે આ ગરમીને કારણભૂત ગણવામાં આવે છે. જે આગ્નેય ખડકો છે એ આગ્નેય ખડકોની રચના કેવી થાય છે કે પૃથ્વીની અંદર પેટાળમાં જે પ્રચંડ ગરમી રહે છે અને એ પ્રચંડ ગરમીને કારણે આ ખડકનું નિર્માણ થતું હોય છે. હવે ભૂગર્ભમાં ગરમીના આ પ્રચંડ પ્રમાણને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા ધગધગતું આપણને જોવા મળે છે. આથી અહીં રહેલા જે પદાર્થો છે એ પદાર્થો અર્ધપ્રવાહી સ્થિતિમાં આપણને જોવા મળતા હોય છે. હવે તે પદાર્થોને આપણે મેગ્મા તરીકે ઓળખીએ છીએ. સમાંતરે આ જે મેગ્મા છે એ મેગ્મા ઠંડો પડે ત્યારે તેના ખડકો રચાય છે. હવે આ ખડકો ગરમીની અસરથી બનતા હોય છે અને તેથી તેમને આગ્નેય ખડક અથવા તો અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા અને તેથી તેમને પ્રાથમિક અથવા આદ્ય ખડકો પણ કહેવામાં આવેલા છે. હવે ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણના દ્વીપકલ્પમાં ઘણા સ્થળે આવા ખડકો જોવા મળતા હોય છે. આગ્નેય ખડક જે છે તે સૌથી વધુ નક્કર હોય છે. જે આગ્નેય ખડકો હોય છે એ સૌથી વધુ નક્કર હોય છે. ગ્રેનાઇટ એ અંતસ્થ પ્રકારના ખડકનું જાણીતું દ્રષ્ટાંત છે. બેસાલ્ટ પણ આ પ્રકારનો જ ખડક છે.
બીજા નંબરમાં આપણે જોઈએ પસ્તર ખડકો. તો પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી આગ્નેય ખડકો તૂટી જાય છે અને આ જે આગ્નેય ખડકો તૂટે છે એ તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિરપેક્ષ થતું હોય છે અને આ નિરપેક્ષ થતું રહે છે અને તેમના સ્થળ ધીમે ધીમે શું થતા હોય છે? રચાય છે. આમ ખડક પદાર્થો અથવા ખડક બોજનું વિવિધ સ્થળોમાં નિક્ષેપણ થાય છે. સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા સ્તર પર તેની ઉપર બનેલા સ્થળોનું જે વજન છે એટલે કે જે દબાણ છે, આ દબાણને લીધે નીચેના સ્તર રચાતા હોય છે અને કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે. તેથી આવા ખડકોને પસ્તર ખડકો પણ કહેવામાં આવે છે. જેમાં ચિલોડી, જેને આપણે જીપ્સમ કહીએ છીએ, ચૂના ખડક અને કોલસો, આ જે છે એ પસ્તર ખડક છે. લીટી દોરી કાઢજો. ઘણી વખતે પૂછાય છે કે નીચેનામાંથી પસ્તર ખડક કયો છે, તો તમારે યાદ રાખવું પડે કે પસ્તર ખડકો કયા? તો ચિરોડી, જેને જીપ્સમ કહીએ છીએ, જૂના ખડક અને કોલસો એ પસ્તર ખડકો છે. બિહાર અને ઝારખંડ આ રાજ્યોમાંથી કોલસો અને ચિરોડી આપણને મળે છે. હવે ત્રીજા નંબરમાં આવે છે રૂપાંતરિત ખડકો. તો કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું જે સ્વરૂપ છે, જે બંધારણ છે, જે ગુણધર્મોમાં રૂપાંતરિત થઈ જાય છે. હકીકતમાં ઊંચું તાપમાન, ખડક સ્થળોનું વધુ દબાણ, આ બે મુખ્ય પરિબળોને સંયુક્ત અસરને લીધે આગ્નેય અને પસ્તર ખડકો તદ્દન એક નવું સ્વરૂપ ધારણ કરે છે. આ રીતે નવા રચાતા ખડકોને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. હવે રાજ્યમાંથી મળી આવતા આરસપાણ એટલે કે માર્બલ અને ક્વાર્ટઝાઇટ આ એના ઉદાહરણો છે. તો ખડકોની આપણે વાત કરી, 3 ખડકો: આગ્નેય, પસ્તર અને રૂપાંતરિત. હવે આવે છે ખનિજો. તો કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ કહેવામાં આવે છે. ખનિજ કોને કહેવામાં આવે છે? તો કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ કહેવામાં આવે છે. એટલે ઘણી વખતે પ્રશ્ન પૂછાય છે કે ખનિજ કોને કહેવાય, તો તમારે એના જવાબમાં આ લખવું પડે, એટલે લીટી દોરી કાઢજો. ખનિજો પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી આપણને 3 સ્વરૂપે મળે છે. કયા 3 સ્વરૂપે મળે છે? તો ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે મળે છે. હવે ખનિજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના ઉપર શું કરે છે? આધાર રાખે છે. ખનિજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજો આગ્નેય ખડકોમાંથી મળે છે. લીટી દોરી કાઢજો. ઘણી વખતે પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી કયા ખનિજો આગ્નેય ખડકોમાંથી મળે છે? તો લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી. આ જે ખનિજો છે એ આગ્નેય ખડકોમાંથી મળે છે. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ આ પસ્તર ખડકોમાંથી મળે છે. જ્યારે સ્લેટ, આરસપાણ, હીરા આ રૂપાંતરિત ખનિજોમાંથી મળે છે. હવે ખનિજોનું વર્ગીકરણ આપણે જોઈએ.
તો આપણા રોજિંદા વ્યવહારમાં લગભગ 200 જેટલા ખનિજો આપણે સીધી કે આડકતરી રીતે એનો ઉપયોગ કરીએ છીએ. ખનિજોનું સર્વમાન્ય વર્ગીકરણ શક્ય થતું નથી. તેમનું સામાન્ય વર્ગીકરણ આપણે કરવું પડે છે. તો સામાન્ય વર્ગીકરણ આપણે જોઈએ તો એના પણ 3 પ્રકાર છે. ધાતુમય ખનિજો, જેને ધાત્વિક ખનિજ કહેવામાં આવે છે. અધાતુમય ખનિજો, જેને અધાત્વિક ખનિજો કહેવામાં આવે છે. સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. આ 3 ખનિજો એ સામાન્ય વર્ગીકરણની અંદર થાય છે. હવે આપણે ધાતુમય ખનિજોના જોઈએ તો કયા કયા ધાતુ? તો પહેલું છે કિંમતી ધાતુમય ખનિજ, જેમાં સોનું, ચાંદી અને પ્લેટિનિયમ. બીજા નંબરમાં છે હલકી ધાતુમય ખનિજો, જે મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટાઇટાનિયમ. ત્રીજું સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો, લોખંડ, તાંબુ, સીસુ, જસત, ક્લાઈ, નિકલ. ચોથા નંબરમાં છે મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો, ક્રોમિયમ, મેગ્નેશિયમ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે. હવે અધાતુમય ખનિજોની આપણે વાત કરીએ, જેને અધાત્વિક ખનિજો કહે છે. ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રસ, ફ્લોસ્ફાટ, જીપ્સમ, સલ્ફર, હીરા વગેરે. સંચાલન શક્તિ માટે ત્રીજો જેને ભાગ કહીએ છીએ એ સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતો ખનિજ તો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થરિયમ. હવે મુખ્ય ખનિજો અને તેનું ક્ષેત્રીયકરણ. તો ખનિજો આપણને કયા ખનિજો છે ને કયા રાજ્યમાંથી મળે છે તો એની આપણે વાત કરીએ તો લોખંડ તો ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓરિસ્સા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશ. બીજા નંબરમાં છે મેંગેનીઝ, કર્ણાટક, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા. ત્રીજા નંબરમાં છે તાંબુ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ. બોક્સાઇટ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ગુજરાત. સીસુ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ, ગુજરાત. આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ. ચૂના ખડક, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને હિમાચલ પ્રદેશની. તો આ વાત આપણે ખનિજોની કરી. હવે આવે છે જમીન અને તેનું વિતરણની આપણે વાત કરીએ તો જમીન ખેતી માટે મૂળ સંસાધન છે. લીટી દોરી કાઢજો. ઘણી વખત એ પૂછાય છે કે કયું સંસાધન ખેતી માટે મૂળભૂત ગણાય છે તો જમીન. લીટી દોરી કાઢજો. આ પ્રશ્ન વારી ઘડીએ પૂછાય છે. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્ત્વની છે. જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ કે કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે એવો સંબંધ પૃથ્વીની સપાટીને પણ જમીન સાથે છે. એટલે પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો જ છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા પડને શું કહેવામાં આવે છે? જમીન કહેવામાં આવે છે. ઘણી વખતે પ્રશ્ન પૂછાય છે કે જમીન એટલે શું? તો પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. હવે આવે છે જમીન નિર્માણ. તો જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. જમીન એ ખડકોના ખવાણ એટલે ખવાઈ જવું.
જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડકોની સપાટીવાળા ભાગોમાં તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતા ખડકોનો જે ભૂકો બને છે એને ભૂમિ આવરણ તૈયાર કરે છે. આ ભૂમિ આવરણના ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ આ બધું જે હોય તેને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. તમારે પ્રશ્ન પૂછાય છે કે કોને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે, તો તમારે લખવાનું કે ભૂમિ આવરણના ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે જેને રેગોલિથ કહે છે. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે, તે પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે. છેવટે તેમાંથી જમીન બને છે. હવે જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયથી થાય છે. જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયથી થાય છે. હવે આપણે જોઈએ ભારતના જમીનના પ્રકાર વિશે આપણે વાત કરીએ. આ પ્રશ્ન બહુ જ મહત્વનો છે. પરીક્ષામાં તમારે પૂછાય છે કે ભારતમાં જમીનના પ્રકાર કેટલા છે, કયા કયા, તો તમારે લખવાનું ભારતમાં જમીનના પ્રકાર 6 છે. 1 કાપની જમીન, 2 કાળી જમીન અથવા એને રેગુલની જમીન પણ કહેવાય છે, 3 રાતી જમીન, 4 પડખાઉ જમીન અથવા એને લેટેરાઇટ જમીન પણ કહેવાય છે, 5 પર્વતીય જમીન અને 6 રણ પ્રકારની જમીનો. આમ આ જમીનના પ્રકાર થયા. હવે આપણે પહેલો પ્રકાર જોઈએ, કાપની જમીન. કાપની જમીન વિશે આપણે વાત કરીએ તો કાપની જમીનના 2 પેટા પ્રકાર પડે છે. એક ખડક અને 2 બાગર. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. નદીઓના નિક્ષેપથી તૈયાર થતી નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન પણ પૂછાય છે કે ખદર અથવા એમ પૂછાય કે નદીઓના નિક્ષેપથી તૈયાર થતી નવા કાપની જમીનને શું કહે છે, તો નવો શબ્દ આવે એટલે ખદર. પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. આવી જમીન જે છે એ પૂરના જે મેદાનોની બનેલી જે જમીન છે, આ જમીનોના મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. તે પ્રમાણમાં રેતાળ હોય છે, જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન જેને બાગર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ખદર અને બાગર. ખદર જે જમીન છે એ ખદર જમીન જે છે એ ખદર જમીન મોટા ભાગે એ નવા કાપની બનેલી હોય અને બાગર એ જૂના કાપની બનેલી જમીન છે. હવે આ જે બાગર છે તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળતી હોય છે. એટલે આ જમીન જે છે આ જમીન મોટા ભાગે ફળદ્રુપ હોય છે અને ફળદ્રુપ હોવાથી જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે. પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન આવેલી છે. 2 કાળી જમીન. તો આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ,
ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. હવે કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની એક ભેટ છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થાય છે. જે કાળી જમીન છે એ કાળી જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થાય છે અને આ જમીનને કપાસના પાક માટે વધુ અનુકૂળ આવે છે. એટલે તમારી પરીક્ષા પ્રશ્ન પૂછાય કે કપાસના પાક માટે કઈ જમીન વધુ અનુકૂળ આવે છે? તો કાળી જમીન. હવે તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કપાસની જમીન, કાળી જમીનને કપાસની જમીન પણ કહેવામાં આવે છે. આ જમીન રેગુના નામે પણ ઓળખાય છે. ત્રીજા નંબરમાં આવી રાતી જમીન. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. એટલે કે આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ કેવો જોવા મળે છે? તો રાતો દેખાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે. હવે ચોથા નંબરમાં આવ્યું પડખાઉ જમીન અથવા લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે અથવા તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્થળમાંથી પોષક તત્વો શું થઈ જતા હોય છે? ધોવાઈ જાય છે અને આ ધોવાઈ જવાને કારણે તે પોષક તત્વો નીચેના સ્થળમાં ઉતરે છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. એટલે કે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન એ ઓછી ફળદ્રુપતા ધરાવે છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે. આવી જમીન દખ્ખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વાંચલના કેટલાક ભાગોમાં જોવા મળે છે. હવે આવે છે પર્વતીય જમીન. તો જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જો કે અલગ અલગ સ્થળો પર ભિન્નતા પણ ધરાવે છે. શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ એટલે એમાં કંઈ પાકતું હોતું નથી અને આ જમીનમાં પણ કસનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. એટલે આ જમીન રેતા, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે.
મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર રાજ્યોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. હવે છેલ્લી જમીન આવી રણ પ્રકારની જમીન. તો આ જમીન શુષ્ક અને અર્ધ શુષ્ક. શુષ્ક એટલે સૂકી પણ હોઈ શકે અને અર્ધ સૂકી પણ હોઈ શકે. એટલે આ જમીન શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોના ભારતના મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના વિસ્તૃત શુષ્ક ક્ષેત્રોમાં મુખ્યત્વે રણ પ્રકારની જમીન જોવા મળે છે. હવે ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. એટલે અહીંયા સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બનેલી છે. અહીંયા ભલે જમીન અર્ધ શુષ્ક અથવા સૂકી હોય પણ અહીંયા સિંચાઈની સગવડ છે અને સિંચાઈની સગવડ છે એટલે અહીંયા ખેતી એ પ્રમાણે એને અનુકૂળ હોય એવી થતી જોવા મળે છે. તો આ આપણે જમીનના પ્રકાર જોઈએ. તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ભારતમાં જમીનના કેટલા પ્રકાર છે, કયા કયા? તો તમારે લખવાનું ભારતમાં જમીનના 6 પ્રકાર છે. કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાઉ અથવા લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. એમ આ 6 પ્રકાર છે. હવે આ તો તમે જોયું. આ પાઠની અંદર આ પ્રશ્ન બહુ જ મહત્વનો છે. હજી તમે ઘણા લોકો 9મા ધોરણના ઘણા લોકો હજી લેસન તમે મોકલતા નથી. જો તમારું લેસન નહીં હોય, ટીક થયેલું નહીં હોય તો તમારે લેસન તો લખવાનું જ છે. એટલે લેસન તો તમારે લખીને મને મોકલવાનું જ છે. એટલે અહીંયા આ પાઠ તમારો શું થાય છે? પૂરો થાય છે. એટલે કે પાઠ 14 તમારો અહીંયા પૂરો થયો.